સુરતમાં એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો મામલો ફ્લેટ ધારકોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે। રહીશોને વળતર આપવું પડશે। હાઈકોર્ટે અવલોકન કર્યું છે નડતરરૂપ ફ્લેટ હટવા જોઈએ, પણ રહીશોએ દબાણ નથી કર્યું। લાખો કરોડો રૂપિયા આપીને ફ્લેટ ખરીદ્યા હોવાની પણ વાત હાઈકોર્ટે કરી। ફરીથી નડતરરૂપ ઇમારતોનો સર્વે કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે। સર્વેમાં બિલ્ડરોને સાથે રાખી રિપોર્ટને પડકારી શકાશે। સંવાદદાતા ચેતન આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ચેતન, સુરતમાં ફરી એક વખત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે ઇમારતોનો સર્વે કરવામાં આવે, કારણ કે જે લોકો ત્યાં રહી રહ્યા છે એ લોકોએ ગેરકાયદેસર દબાણ નથી કર્યું। એ લોકોએ તો લાખો કરોડો રૂપિયા આપીને ત્યાં પોતાનું મકાન બનાવેલું છે, એવું હાઈકોર્ટનું અવલોકન છે। જી બિલકુલ થી સુરત એરપોર્ટને નડતરરૂપ જે મિલકતો છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને જે તે નડતરરૂપ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ હટાવવા માટે ખાસ કરીને આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ જે સ્થાનિક જે ફ્લેટ ધારકો છે તે હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી છે કે નડતરરૂપ જે ફ્લેટ છે હટાવવા જોઈએ, પરંતુ રહીશોએ દબાણ નથી કર્યું। લાખો કરોડો રૂપિયા ફ્લેટ આપીને આ જે ફ્લેટ છે તે ખરીદવામાં આવ્યું છે, જેને કારણે જે ફ્લેટ ધારકો છે તેમને વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે। આ સાથોસાથ તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જેટલી પણ નડતરરૂપ જે બિલ્ડિંગો હોય તેનો ફરીથી સર્વે કરવામાં આવે। આ જે સર્વેનો જે રિપોર્ટ છે તે ફરીથી સબમિટ કરવામાં આવે અને ત્યારબાદ જે યોગ્ય નિર્ણય છે તે લેવામાં આવશે। જી, આભાર તમામ વિગતો માટે।